હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ઈદડા ઢોકળા સેન્ડવિચ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. પહેલા આપણે મિક્સર જાર લઈશું. મિક્સર જારની અંદર 2 કપ જેટલા આપણે ચોખા નાખીશું. ચોખા નાખ્યા બાદ આપણે 1/4 કપ જેટલી અડદની દાળ આ બંને મિક્સરને સારી રીતે આપણે પીસી લઈશું. ચોખા અને દાળને આપણે એકદમ પાવડર જેવું ઝીણું પીસવાનું રહેશે, જેથી આપણા ઈદડા ઢોકળા સારી રીતે બની શકે. ચોખા અને દાળના મિક્સરમાં આપણે 1 કપ જેટલો ઝીણો રવો નાખશું અને 2 ચમચી જેટલા દહીં નાખશું. દહીં નાખ્યા બાદ આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું. આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જો પાણીની જરૂર લાગે તો આપણે ફરીથી પાણી નાખીશું. ખીરું આપણે બહુ જાડું નહીં અને પતલી બેને એક રીતે કરવાનું છે. આપણે ચમચાની મદદથી મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈશું અને 3 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. 3 કલાક પછી આપણા ખીરામાં સારો એવો આથો આવી ગયો છે અને એકવાર ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે જેટલું જોઈએ એટલું ખીરું ઉમેરશું. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરશું અને અડધો પેકેટ ઈનો નાખશું. ઈનો નાખ્યા બાદ આપણે થોડુંક પાણી ઉમેરશું અને સારી રીતે બધું જ મિક્સરને મિક્સ કરી લઈશું. આપણે એક પ્લેટ લઈશું. પ્લેટની અંદર તેલ ઉમેરશું. તેલને આપણે પ્લેટમાં બધી જ બાજુએ સ્પ્રેડ કરી લઈશું. તેલ લગાવ્યા બાદ આપણે ખીરું લઈશું. આ ખીરુંનું લેયર આપણે થોડુંક જાડું રાખવાનું છે. ખીરું નાખ્યા બાદ ખીરુંને પ્લેટમાં બધી જ બાજુએ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું રહેશે, જેથી આપણા ઈદડા સારા બને. ઈદડા ઢોકળાને હવે સ્ટીમ કુકરમાં સ્ટીમ કરવા મૂકશું. મેં સ્ટીમ કુકરને 5 મિનિટ માટે સ્ટીમ કરી દીધેલું છે અને ઈદડા ઢોકળાને આપણે 10 મિનિટ સ્ટીમ રહેવા. હવે આપણે એક મિક્સર ચલાવીશું. તેમાં આપણે કોથમરી ઉમેરીશું, થોડો કાજુનો ટુકડો, 3 લીલી મરચી, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ ઉમેરીને બધી એક ચટણી તૈયાર કરશું. ચટણી આપણી રેડી થઈ ગઈ છે. તેમાં આપણે થોડુંક લીંબુ ઉમેરી દઈશું. હવે એક બાઉલ લઈશું. બાઉલની અંદર આપણે અડધું સમારેલું કેપ્સિકમ, 1 સમારેલી આખી ડુંગળી લઈશું, 1 સમારેલું આખું ટમેટું લઈશું અને અડધું સમારેલું આપણે ગાજર લઈશું. ગાજર લીધા બાદ આપણે 1 ચમચી જેટલો પિઝા સ્પાઇસ મસાલો એડ કરીશું અને બર્ગર માયોનીઝ મેં થોડું એડ કરેલું છે અને સ્વાદ અનુસાર થોડુંક આપણે મીઠું નાખી દઈશું અને બધું વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. 10 મિનિટ બાદ આપણે સ્ટીમ કુકર ખોલશું તો ઈદડા ઢોકળા સેન્ડવિચનું આપણું પહેલું લેયર તૈયાર થઈ ગયું છે. હવે તેની ઉપર આપણે થોડુંક બટર સ્પ્રેડ કરી લઈશું. બટર સ્પ્રેડ થઈ જાય પછી આપણે તેની ઉપર લીલી ચટણી લગાવી દઈશું. લીલી ચટણી બધી સાઈડ સારી રીતે લગાવીશું અને તેની ઉપર આપણે સેન્ડવિચ મસાલો છાંટશું. ત્યારબાદ આપણે જે વેજીટેબલનું મિક્સર બનાવ્યું છે તે જ વેજીટેબલનું મિક્સર આપણે બધી જ સાઈડ સારી રીતે લેયર તૈયાર કરી લઈશું. વેજીટેબલનું લેયર આ રીતે આપણે તૈયાર કરશું. લેયર તૈયાર થઈ ગયા બાદ તેની ઉપર આપણે થોડુંક કરીને ખીરું બધી સાઈડ સારી રીતે પાથરી દીધું છે. આ રીતે ખીરું પાથરશું તો આપણા વેજીટેબલ ઈદડા ઢોકળા સરસ બનશે. હવે તેની ઉપર આપણે મરી પાવડર છાંટશું. મરી પાવડર બધી સાઈડ નાખવાનું રહેશે. ત્યારબાદ આપણે ઈદડા ઢોકળા સેન્ડવિચને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની રહેશે. 15 મિનિટ પછી આપણે સ્ટીમ કુકર ખોલશું અને ચેક કરી લઈશું આપણે ઈદડા ઢોકળા સેન્ડવિચ તૈયાર છે કે નહીં. ત્યારબાદ આપણે તેની ઉપર બટર લગાવી લઈશું અને 10 મિનિટ માટે આપણે ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડ્યા બાદ ચપ્પુની મદદથી ઈદડા ઢોકળાની સેન્ડવિચને આ રીતે કટ કરી લઈશું અને આપણે હવે પ્લેટને ઊંધી કરીશું. પ્લેટ ઊંધી કરીને તેના ઉપર બધી સાઈડ ધીમે ધીમે મારશું, જેથી સેન્ડવિચ સારી રીતે બહાર નીકળી શકે. જો ગરમ હશે તો એ સારી રીતે બહાર નહીં નીકળે. આપણે ઈદડા ઢોકળા સેન્ડવિચ તૈયાર છે. ત્યારબાદ આપણે ચપ્પુની મદદથી ધીમે ધીમે કરીને આપણે ઈદડા ઢોકળા સેન્ડવિચને સ્ક્વેરમાં કટ કરી લઈશું. સ્ક્વેરમાં કટ થઈ ગયા બાદ આપણે તેને હવે ઊભી લાઈનમાં કટ કરશું અને પછી આડી લાઈનમાં કટ કરશું. આડી લાઈન કટ થઈ ગયા બાદ આપણે તેને ક્રોસ લાઈનમાં
કટ કરી લઈશું. આપણી ઈદડા ઢોકળા સેન્ડવિચ તૈયાર છે. જો તમને રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.